એબીપી અસ્મિતાના અહેવાલની સૌથી મોટી અસર ખાનગી ટ્યુશન કોચિંગ ક્લાસ પર હવે સરકારનું નિયંત્રણ રહેશે। નિયમો બનાવવા સરકારે 8 સભ્યોની કમિટીની રચના કરી છે। ખાનગી કોચિંગ ક્લાસ એક્ટ બનાવી કમિટીની રચનાનો નિર્ણય કરાયો છે। શિક્ષણ બોર્ડના અધ્યક્ષ કમિટીના હશે ચેરમેન। ખાનગી કોચિંગ ક્લાસ કે ક્લાસીસ માટે રજીસ્ટ્રેશન થશે ફરજિયાત। સરકાર આગામી સમયમાં વિધાનસભામાં વિધેયક લાવી શકે છે। કમિટી ખાનગી કોચિંગ ક્લાસના નિયમો માટે મુસદ્દો તૈયાર કરશે। ક્લાસીસની મનમાની અંગે એબીપી અસ્મિતાએ કર્યો હતો પર્દાફાશ, ત્યારે ખાનગી શાળા કોચિંગ ક્લાસની મિલીભગતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેને લઈ હવે સરકારનું નિયંત્રણ રહેશે। તો નિયમો બનાવવા સરકારે 8 સભ્યોની કમિટીની રચના પણ કરી છે। ગુજરાતની અંદર હવે ખાનગી કોચિંગ ક્લાસ કે ટ્યુશન ક્લાસ પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એના નિયમો પણ બનશે। નિયમો બનાવવા માટે થઈ રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે વાત કરીએ। સાહેબ, એક કમિટીની રચના બનાવી ખાનગી કોચિંગ ક્લાસ અને ખાનગી ટ્યુશન ક્લાસીસ, જરૂર કેમ પડી અને આ કમિટી કઈ રીતે મુસદ્દો તૈયાર કરશે? નામદાર સુપ્રીમ કોર્ટના 25/7/2025ના આદેશ પ્રમાણે દરેક રાજ્યએ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ અને ટ્યુશન ક્લાસની એક ચોક્કસ ગાઈડલાઇનનો પરિપત્ર હોવો જોઈએ। આ પ્રમાણે 19/9/2025ના રોજ રાજ્ય સરકારે એ રૂલ્સ અને એક્ટ્સ બનાવવા માટેની કમિટીની રચના કરવામાં આવી છે। નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 2 મહિનામાં આની પ્રોસેસ જે તે રાજ્યએ કરવાની હોય છે, ત્યારે અમે આ કમિટી બનાવી દીધી છે અને આ કમિટીના અધ્યક્ષ તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણના અધ્યક્ષ સહિત 8 જણાની કમિટી બનાવવામાં આવેલી છે। જરૂર પડે આ કમિટી અન્ય નિષ્ણાંતોને કે અન્ય ગાઈડન્સ જોતું હોય તો આમંત્રિત સભ્ય તરીકે કોઈ પણ એવા વિદ્વાન વ્યક્તિને બોલાવી અને એમના રૂલ્સ બનશે, પછી પરિપત્ર કે કાયદા એક્ટ બનવા માટે આગળ વધીશું। સાહેબ, ભૂતકાળમાં જોયું તો એબીપી અસ્મિતાએ પણ એક મુદ્દો ઉઠાવ્યો હતો કે જે ખાનગી કોચિંગ ક્લાસીસ છે, બાળકો સ્કૂલે નથી જતા અને ત્યાં જાય છે અને હાજરી પુરાઈ જાય છે। શું આવું બધી ગેરરીતિઓ અટકાવવા માટે આ અત્યંત જરૂરી? બિલકુલ, એ સાચી વાત છે અને આમાં વાલીઓએ પણ ખૂબ જાગૃત થવું પડશે। બાળક શાળામાં જે ભણશે અને સર્વાંગી વિકાસ થશે, એનું રિસેસ હોવી જોઈએ, એની રજા હોવી જોઈએ, તો સવારથી સાંજ સુધી એક ટ્યુશન ક્લાસમાં પૂરી દો અને શાળામાં રજા હાજરી પુરાવી દો, તો બાળકનો જે વિકાસ થવો જોઈએ, બાળકને જે ધીંગામસ્તી હોવી જોઈએ, બધું જ હોવું જોઈએ। એ તમે એમનો કેળવણી નહીં આપી શકો, તમે માર્ક્સ આપી શકશો। તો દરેક વાલીઓ પણ આ બાબતમાં સક્રિય થાય, દરેક શાળાવાળાઓ પણ સક્રિય થાય। બાળક શાળાએ જવું જોઈએ અને એ ફરજિયાત શિક્ષણની અંદર થવું જોઈએ। માનો કે પ્રાઇવેટ ગુરુકુળો કે અન્ય ધર્મના લોકો પણ ધર્મનું શિક્ષણ આપતા હોય તો પણ બાળકે શાળાએ તો ફરજિયાત આવવું જોઈએ। એ હિસાબે કરતાં પણ સુપ્રીમ કોર્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક રાજ્યને એમને સૂચના આપેલી છે। સાહેબ, છેલ્લો સવાલ, આગામી બજેટ સત્રમાં વિધાનસભાની અંદર આ વિધેયક સ્વરૂપે આવી શકે છે? કમિટી બનીને એમના રૂલ્સ બનાવશે અને વિદ્વાનોને અને એમાં શું કરી શકાય, આપણે કાયદો ક્યારે બનાવી કે લોકોના હિત માટે, વિદ્યાર્થીઓના હિત માટે, વાલીઓના હિત માટે, શાળાના હિત માટે, તો એમાં કંઈ ક્ષતિ નથી રહી જતી। સરકાર તરફથી કોઈને એમાં ડિસ્ટર્બન્સ ઊભું નથી થતું। આ બધા જ પાસા ચકાસણી કરી માનનીય મુખ્યમંત્રીશ્રી એમના આદેશ પ્રમાણે એમનો નિર્ણય લેવાતો હોય છે। ખૂબ ખૂબ આભાર સાહેબ વાત કરવા માટે। તો ગુજરાતની અંદર હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ કે કોચિંગ ક્લાસીસ છે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। સરકારની આ કમિટી નિયમ બનાવશે, વિધાનસભામાં વિધેયક પસાર થશે, એ તમામ નિયમોનું પાલન કરવું પડશે અને જો એ નિયમોનું પાલન કરવામાં સંચાલકો ઉણા ઉતરશે તો રાજ્ય સરકાર આર્થિક દંડ પણ કરી શકે છે અને કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે। કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।